હેલો, કેમ છો? નમસ્તે બધાને. મારું નામ છે કલ્પેશ ચૌહાણ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે આપણે જઈએ છીએ વાડીમાં. જો અત્યારે સવારનું લોકેશન જુઓ, ધુમ્મસ છે વાડીમાં. તો આજે થંબનેલમાં જોઈને આવ્યો છો. તો આજે આપણી વાડીમાં આવ્યો હતો દીપડો. આખી રાત આપણી વાડીમાં દીપડો રહ્યો. અને આપણે જવાના છે પાછળ બધી આપણી વાડીમાં વાળા સરખા કરવા, જે ઝટકો શરૂ છે અને વાળા ડબલ વાળા કરવાના છે. તો જઈએ છીએ આપણે વાડીના શેઢે. આ પડામાંથી લઈને લીંબુમાં થતો, અડધી રાત સુધી લીંબુમાં રહ્યો. પછી આ પડામાં થઈને સામે ખૂણા વજી ગયો, પછી ગયો ઓલી વાડીમાં. એટલે આખી રાત દીપડો હતો. જો કે આપણે નહોતો જોયો, આપણે ગયા હતા બહાર. આપણે જ્યારે બહાર જઈએ તરત આવું થાય. એટલે આપણે આવ્યા મોડેથી આવ્યા ત્યારે ખબર પડી દીપડો આવ્યો. તો હાલો અત્યારે જઈએ છીએ વાળા હરખા કરવા. ત્યારે સવારના 9 વાગ્યા છે. 9 વાગ્યા છે પણ જુઓ ભાઈ ધુમ્મસ જ છે અત્યારે. તો શરૂ કામ કરીએ હવે. આગળ બ્લોગમાં બન્યા રહીજો. તો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીના શેઢે. આ છે આપણે વાડીનો શેઢો. જો આ થાંભલા પડી ગયા છે અને સીધા કરવાના છે, અને વાળો ડબલ વાળો કરવાનો છે ઠેઠ સુધી આપણે આખા પડામાં. તો સર હવે શરૂ કરવી, આપણે કામ શરૂ કરવી. અહીંથી મુહૂર્ત કરવાનું છે. તો આપણે બાંધી લીધા છે ડબલ વાળા. દેખાય તો એક વાળો એટલે છે, એક વાળો એટલે છે. આ વાળો છે ઝટકા મશીનનો વાળો ફિટ કર્યો છે. એટલે હવે દીપડા ભાઈ અંદર ન આવીએ કે એમ. જો આપણે આ લીંબુ વાળી વાડી છે એમાંથી તો આવ્યો હતો. અડધી રાત સુધી એમાં બેઠો, પછી અહીંથી આમ ગયો હતો. છે બહુ મોટો એમ કહે છે. તો બધા વાળા પેટ કરી દીધા છે. આપણે બ્લોગની શરૂઆત કાલ કરી હતી, કાલ સવારમાં, અને આ સવારમાં પાછી એની શરૂઆત છે. વચ્ચે જવાનું થયું હતું બહાર, એટલે પાછો બ્લોગ કોઈ ઉતર્યો નહીં. જો અત્યારે પાછું લોકેશન જુઓ, સવારમાં ધુમ્મસ થઈ ગઈ છે ચારે બાજુ. કાલ સાંજ સુધીમાં કામ પૂરું થઈ ગયું હતું વાળાનું. તો જઈએ આપણે લીંબુ બાજુ. જો આ જગ્યાએથી અહીંયાથી આવ્યો હતો, કારણ કે અહીંયા હાવ ખુલ્લું પડે બધું, રસ્તે છે. અને માલ ઢોર બહુ આવે ને અહીંથી બહુ આવતા. વચ્ચે કઈ એવો ટાઈમ રહેતો નહોતો કે વાળો આપણે બાંધવી. તો પછી હવે તો ટાઈમ કાઢીને બધું કમ્પ્લીટ કરવું પડ્યું. કારણ કે બહાર રસ્તામાં જે ખૂટિયા ને બધું હોય એ ડાયરેક્ટ અહીંથી લીંબુમાં આવી જતું. રોજડા છે, ખૂટિયા છે બધું. તો હવે એની ઉપાધિ નહીં રહે. આખા વાલામાં ઠેઠ સુધી કમ્પ્લીટ કરી નાખ્યું છે. રસ્તે તો પેક રાખવું જ પડે, કારણ કે ક્યાંથી કયા માલ ઢોર આવે કાંઈ નક્કી ન રહે. આપણે હોય ઘરે ને આ બાજુથી કાંઈ આવે ખૂટિયા અંદર ગળી જાય તો ખબર ન રહેતી. જો કે ફિટ કરવું જ તું, તો કામ હળવું પડે પછી ફિટ કરવાનું હતું એવું. અત્યારે છે આપણે લીંબુ ઉતારવાના શરૂ છે. લીંબુ પણ પાકી ગયેલા છે. અત્યારે ભાવ ઓછો છે એટલે મોટા ઉતાર્યું છે. નવો ફાલ હવે આ બધા લીંબુ તૈયાર થઈ જાય, એ લીંબુ ભાવમાં પડે એવી આશા છે. જો બહુ પાકલ ખીરી પડી ગયા છે. આખા સોડવા ભર્યા છે પાકલના. અહીંયા ઉતરવાના પગ્યા છીએ. ઉતરતા અહીંયા તો આવ્યા છીએ. પાકલ ખીરી છે એમ કીધું, એમ કે ભાવ ઓછો છે, દાળિયા કરે પોહાય નહીં. ઘર મેળ એટલે ઉતારવા પડે, ઘરે જે ઉતરે એટલે ઉતારવાના. કારણ કે 8 થી 10 રૂપિયા લીંબુના છે અત્યારે ભાવ જ ના. એટલે આજ તો આપણે એકલા ઉતારવાના છે. પછી કાલથી તો આવવાના છે. 3-4 દાળિયા કર્યા છે એટલે એકારે આ બધું પતી જાય. ઉતારી લઈએ બધા. રોજ ઉતારવા ન પડે એટલે કામ પૂરું થાય એમ.